ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમુક સમય પછી આપણા વિચારોમાં ધરમૂળથી ફેરફારો આવે છે. ઉંમરનો એક એવો પડાવ કે જે આપણા વિચારો ભાગી વિચારો બની જાય છે. પહેલાં નાની નાની વાતોથી આપણું મન ખાટું થઈ જતું હતું. કોઈની નાની નાની વાતોથી આપણને ખોટું લાગી જતું હતું. આંખમાં આંસુ આવી જતા હતા. પરંતુ ઉંમરનો એક પડાવ એવો આવે છે કે આપણે મનથી મજબૂત થઈ જઈએ છીએ. લોકો શું કહેશે એ વાત આપણે વિચારવાનું બંધ કરી દઈએ છીએ. મનને ગમે એ કરીએ છીએ, મનને ગમે એ પહેરીએ છીએ. આપણે પોતાના માટે જીવતા શીખી જઈએ છીએ. એટલે ઉંમરના એક પડાવ ઉપર આપણે પોતાના માટે જીવવું એ ખૂબ જ સારી વાત છે. તો તમે પણ શું તમારા માટે જીવો છો? પરિવાર, પત્ની અને બાળકો માટે તો આપણે આપણું બધું જ આપી દઈએ છીએ, પરંતુ આપણા સ્વ માટે, આપણી જાત માટે, આપણા મનને ખુશ કરવા માટે ક્યારેય આપણે જીવ્યા છીએ? તો કોમેન્ટ કરી મને ચોક્કસથી જણાવજો. આપને વિડીયો પસંદ પડે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.